અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઉડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ। બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માતની ઘટના બની, જેમાં ડિવાઈડર કૂદી કાર રોંગ સાઈડમાં ફંટાઈ અને સામેથી આવતા બે યુવકોને કારે અડફેટે લીધા। કાર ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું। રોંગ સાઈડમાં ક્રેટા કારે આવી એક્ટિવા સવાર યુવકોને અડફેટે લીધા। બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। આંબલી બોપલ રોડ પર જે ઘટના બની હતી તે હજુ ભૂલાઈ નથી। તેમાં વાહનોને નુકસાન થયું હતું અને હવે વધુ એક અકસ્માતની ઘટના। ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે કે આખરે ક્યારે રફતારનો કહેર થમશે? રફતારના રાક્ષસો પર ક્યારે બ્રેક વાગશે? ક્યાં સુધી આમ નિર્દોષ લોકોના જીવ આ કાર ચાલકો લેતા રહેશે? નશાખોરોને કેમ કોઈ કાયદાનો ડર નથી? દારૂબંધી છે તેમ છતાં પણ દારૂના નશામાં ધૂત થઈને લોકોના જીવ લઈ રહ્યા છે આ નશામાં ધૂત બનેલા બેફામ રાક્ષસો। કઈ રીતે કાર ફંટાઈ ડિવાઈડર કૂદીને અને ત્યારબાદ બે યુવકોના મોત નિપજ્યા। આ યુવકોને ખ્યાલ પણ નહીં હોય કે એક યમદૂત તેમની ઉપર ત્રાટકશે। ક્ષણભરમાં જ આ ઘટના બની ગઈ। યુવકો કંઈ સમજે તે પહેલા જ મોતને ભેટ્યા। આ બે નિર્દોષ નાગરિકો જેમનો શું વાંક હતો કે તેમને મોત મળ્યું છે? એક વ્યક્તિની બેદરકારીના કારણે બે યુવકોએ જીવ ગુમાવી દીધો। પરિવાર પર શું વીતતી હશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। નશામાં કાર ચલાવનારને પોલીસનો ડર જ ન હતો। તે નશામાં ધૂત બનીને કાર ચલાવી રહ્યો હતો અને બીજી તરફ અકસ્માતની ઘટના બનતા જ બે યુવકો મોતને ભેટ્યા। દારૂબંધી હોવા છતાં પણ આ નશાખોરોને દારૂ ક્યાંથી મળે છે? નશો કરતા પહેલા કાયદાનો કેમ ડર નથી હોતો અને નશો કર્યા બાદ પણ તેઓ કાર ચલાવી રહ્યા છે, બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। આ નશાખોરો ક્યારે સુધરશે તે એક મોટો સવાલ છે। આના હું મેની સાઈડ મારી ગાડી આવતી ને અને હું મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ। તમે દારૂ પીને આવ્યા હતા? ભાઈ વિડિયો ઉતારા છે। હા ના બોલો છું ભાઈ જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને। તો કઈ રીતે આ અકસ્માતની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે, તે તમને જણાવીશું કે કઈ રીતે ક્ષણભરમાં જ આખો ખેલ ખેલવામાં આવ્યો। આ કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી। પહેલા તો કાર ચાલકે દારૂના નશામાં ચૂર બનીને કાર હંકારી પહેલો ગુનો કર્યો અને ત્યારબાદ બેફામ સ્પીડે કાર હંકારી કાબુ ગુમાવી દીધો। ડિવાઈડર કૂદીને કઈ રીતે કાર આગળ વધી અને સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લીધો। બે યુવકો સવાર હતા જેમના મોત નિપજ્યા છે। આ યુવકોને ખબર નહોતી કે યમદૂત બનીને આ કાર ત્રાટકશે અને ક્ષણભરની આ તસવીરો છે। ક્ષણભરમાં બે યુવકોને મોત મળ્યું છે। આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે અને આ આખી ઘટના બાદ બેફામ બનેલા આ કાર ચાલકો પર જેઓ નશામાં ધૂત થઈને રોડ રસ્તાને પોતાની જાગીર સમજી લે છે તેમની સામે કડક કાર્યવાહીની જરૂર છે। હવે પોલીસને જાગવું પડશે, કારણ કે જ્યારે અકસ્માતની ઘટના બને છે ત્યારે મસમોટી ડ્રાઈવ ચલાવવામાં આવે છે, લોકોના વાહનો જપ્ત કરી લેવામાં આવે છે, આરટીઓમાં લાઈનો લાગે છે, પરંતુ એ સત્ય હકીકત છે કે આ તમામ પગલાં લેવા છતાં પણ આ કાર ચાલકો નશામાં ધૂત બનીને બેફામ રીતે કાર હંકારે છે અને અકસ્માતો સર્જાય છે। જમીન પર કાર્યવાહી કરવી પડશે અને આવા લોકોને બોધપાઠ શીખવાડવો પડશે જેથી અન્ય લોકો પણ સુધરે। ડિવાઈડર કૂદીને કઈ રીતે કાર રોંગ સાઈડમાં ગઈ અને ત્યારબાદ સામેથી આવતું જે વાહન ચાલક છે તેને મોત મળ્યું। બે યુવકોના મોત નિપજ્યા આ દુર્ઘટનામાં। કચડાઈને તેમને મોત મળ્યું છે। આ યુવકોએ વિચાર્યું પણ નહીં હોય, જ્યારે ઘરથી બહાર નીકળ્યા હશે તેમણે વિચાર્યું હશે કે ઘડીભરનું કામ છે તે પતાઈને અને ઘરે પાછા ફરી જઈશું, પરંતુ તેમને મોત મળ્યું। આ કાર તેમની ઉપર યમદૂત બનીને ત્રાટકી અને જીવ લઈ લીધા। આના હું મેની સાઈડ મારી ગાડી આવતી ને અને હું મેથી એક રોંગ સાઈડમાં ગાડી આવી છે ને એમાં મારા ડિવાઈડ ના ઉપર ચડી આ બાજુ આવી ગઈ। તમે દારૂ પીને આવ્યા હતા? ભાઈ વિડિયો ઉતારા છે। હા ના બોલો છું ભાઈ જે હોય ભાઈ હકીકત કહેવાની હોય ને। આ કાર ચાલકનો વિડીયો આપે જોયો। આ એ જ કાર ચાલક છે જે નશામાં ધૂત બનીને અને બે યુવકોને મોતને
ભેટી ગયા એ અકસ્માત સર્જે છે અને ત્યારબાદ પોતે સ્વીકારે પણ છે, પોતાની ભૂલનો અહેસાસ તેને થાય છે, સાથે એ પણ સ્વીકારે છે કે તેણે દારૂના નશામાં કાર ચલાવી હતી. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે કેમ આવા લોકોને ડર નથી? દારૂ પીને કાર ચલાવવાની હિંમત જ કોઈ કેવી રીતે કરી શકે? અન્યોના જીવ જોખમમાં કઈ રીતે મૂકી શકે? આ કાર ચાલક જેણે પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ એ પરિવારનું શું જેમણે પોતાના વહાલસોયાને ગુમાવ્યા છે? કોઈએ પોતાનો પિતા, કોઈને પોતાનો પતિ ગુમાવ્યો હશે. આ બે યુવકો તેમના પરિવાર પર શું વીતી હશે તે આપ સારી રીતે જાણી શકો છો. બંનેને મોત મળ્યું કાર ચાલકની બેદરકારીના કારણે. પહેલા તો દારૂ પીધો અને ત્યારબાદ કાર પણ હંકારી અને અકસ્માત સર્જ્યો. બોપલ આંબલી રોડ પર પણ કંઈક એવું જ બન્યું હતું. સદનસીબે ત્યાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા. વાહનોને નુકસાન જરૂરથી હતું, પરંતુ અહીં તો બે યુવકોએ મોતને ભેટ્યા છે આ અકસ્માતની ઘટનામાં. રોંગ સાઈડમાં કાર ફંટાઈ. એ યુવકોને અંદાજ જ નહીં આવ્યો હોય કે સામેથી કાર આવી રહી છે. તેઓ કંઈ સમજે, કંઈ વિચારે, ગાડીને બ્રેક મારે, એક્ટિવાને બ્રેક મારે તે પહેલા તો કાર તેમની ઉપર ચડી ગઈ અને તેમને મોત મળ્યું. બેફામ કાર ચાલકનો આ વિડીયો, સીસીટીવી ફૂટેજ અને ત્યારબાદ તેણે પોતે સ્વીકાર્યું છે કે તેની ભૂલ છે. પરંતુ હવે શું? પરિવારે પોતાના બે વ્યક્તિઓને ગુમાવી દીધા છે. નશામાં ધૂત આ કાર ચાલકની કરતૂત જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બે અલગ અલગ દ્રશ્યો, બંને અમદાવાદના છે. નશામાં ધૂત કાર ચાલકે કઈ રીતે બે વ્યક્તિના જીવ લીધા તેના સીસીટીવી ફૂટેજ, અને બીજી તરફ કાર ચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પોનો પણ સમાવેશ થાય છે. એક ગરીબ વાહન ચાલક જેના ટેમ્પોની પણ ખૂબ જ ખરાબ હાલત આ કાર ચાલકે કરી હતી. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, બે અલગ અલગ ઘટનાઓ છે, પરંતુ છે અમદાવાદની જ, અને આ બે ઘટનાઓ પુરાવો આપી રહ્યા છે કે આ કાર ચાલકો નશામાં ધૂત બનીને રોડને પોતાની જાગીર સમજી રહ્યા છે. હવે જી, આ કોઈ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. તાજેતરની વાત કરીએ તો તાજેતરમાં જે પરમ દિવસે મોડી રાતે તપોવન સર્કલ પાસે જ્યારે ચાંદખેડા પોલીસ છે તે વાહન ચેકિંગમાં હતી, ત્યારે એક ફોર્ચ્યુનર કાર ચાલક છે તેને રોકવા જતા તેણે 2 પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા હતા. અને ચોંકાવનારી બાબત તો એ છે કે એક જે પોલીસ કર્મી હતા તેને તો લગભગ તેણે 1.5 કિલોમીટર દૂર લઈ ગયો હતો અને ત્યાં આગળ તેઓને અડફેટે લઈને ત્યાં પછાડ્યા હતા, એટલે તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બીજા એક પોલીસ કર્મચારીને 100 મીટર જેટલા દૂર લઈ ગયો હતો. એટલે આ કોઈ પ્રથમ બનાવ ધ્યાનમાં નથી. આ અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. અનેક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે, ત્યારે વધુ આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ પણ ગંભીર પ્રકારના જોવા મળી રહ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કયા પ્રકારે આ અકસ્માત સર્જાયો છે. કોઈ પણ વ્યક્તિ સામે આવતું નથી. રોડ એકદમ ખુલ્લો રોડ છે. કોઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા નથી મળી રહ્યા. તેમ છતાં આ જે કાર ચાલક છે તે કાર ચાલકે ગંભીર બેદરકારી દાખવીને અકસ્માત સર્જ્યો છે, ને તેમાં 2 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. અને પોતે પણ જે નશાની હાલતમાં હોવાનું વિડીયોની અંદર પોતે કબૂલાત કરી રહ્યો છે. એટલે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, અને એની સામે કડકમાં કડક એક પ્રાથમિકતા રૂપે કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આ બનાવો બનતા અટકી શકે. જે નબીરાઓ છે તે પોતાના જે રૂપિયાના ઘમંડની અંદર આ પ્રકારનું વર્તન કરતા હોય છે. દારૂની મહેફિલ માણ્યા બાદ પોતે રોડ પર નીકળતા હોય છે અને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે, અને તેનો ભોગ છે તે આ નિર્દોષ વ્યક્તિઓએ બનવું પડતું હોય છે. હમણાંનો એક બનાવની વાત કરીએ તો જે સોલા બ્રિજ છે, તો સોલા બ્રિજ ઉપર એક કાર ચાલક છે તે પોતે વસ્ત્રાપુરની અંદર મિત્રો સાથે દારૂની મહેફિલ માણે છે, અને ત્યારબાદ તે ત્યાંથી કાર લઈને નીકળે છે અને એટલી પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો છે. લેફ્ટ સાઈડથી તે ઓવરટેક કરે છે અને જે સાયકલિસ્ટ મહિલા અને પુરુષ હતા તે નેટ મારીને તે ઉભો રહેતો ત્યાંથી ફરાર થાય છે અને પોતે પોતાનો બચાવ કરવા માટે ત્યાંથી 4 દિવસ માટે ઉદયપુર પણ જતો રહે છે. તો કે પોલીસે લગભગ 100 થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસીને તેની પકડ કરી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે નશાઓ શા માટે બેફામ બન્યા છે? પોલીસનું કોમ્બિંગ હોય છે, પોલીસનું નાઇટ, તેમ છતાં આ નબીરાઓ સામે કડક કાર્યવાહી શા માટે આવતી? જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો ચોક્કસથી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે.
અમદાવાદની આ ઘટના જેના બીજા પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે પણ તમને ટેલિવિઝન સ્ક્રીન પર દર્શાવીશું. અમદાવાદમાં કઈ રીતે રફતારનો કહેર જોવા મળી રહ્યો છે તે તસવીરો જુઓ. નશામાં ધૂત બનીને કાર ચાલકે કાર અહંકારી અને ત્યારબાદ ડિવાઈડર કૂદીને કાર બીજી તરફ ફંટાઈ. સામેથી આવતા એક્ટિવા ચાલકને એવી જાણ જ નહોતી કે આ કાર આવી રીતે તેની ઉપર ત્રાટકશે. તે કંઈ કરી શકે, ગાડી પર બ્રેક મારે અથવા તો બીજી બાજુ પોતાનું એક્ટિવા વાળે તેનો તેને સમય જ